સમાચાર દાહોદથી કે જ્યાં લીમખેડા ખાતે ચાઇનીઝ દોરીથી એક યુવક ઇજાગ્રસ્ત થયો। કાકરી ડુંગરીના બે યુવક મોટરસાયકલ કરીને લઈને જે લીમખેડા આવતા હતા એ સમયે આ ઘટના બની। અચાનક ચાઇનીઝ દોરી આવી જતા રાજેશ ડાંગી નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો। ચાઇનીઝ દોરીના કારણે યુવકને હોઠના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી। અકસ્માત બાદ તાત્કાલિક યુવકને યુનિટી ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો અને યુવકને હોઠના અંદર અને બહારના ભાગે કુલ 15 જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા। આ ઘટનાથી તાત્કાલિક ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। તો દાહોદના લીમખેડામાં ચાઇનીઝ દોરીથી યુવક ઇજાગ્રસ્ત। મોટરસાયકલ પર જતા સમયે યુવક ગંભીર ઇજાગ્રસ્ત થયો છે। રાજેશ ડાંગીના હોઠમાં આવ્યા હતા 15 ટાંકા। ચાઇનીઝ દોરી પર પ્રતિબંધની ઉગ્ર માંગ ઉઠવા પામી છે। ચાઇનીઝ દોરીથી યુવક ઇજાગ્રસ્ત થયો છે। આ સાથે વધુ અપડેટ્સ માટે વધુ વિગતો સાથે દાહોદથી અમારા સંવાદદાતા પ્રિતેશ પંચાલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। પ્રિતેશ, ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને ત્યારે હવે લીમખેડામાં ચાઇનીઝ દોરીથી યુવક ઇજાગ્રસ્ત થયો છે। અપડેટ્સ જી કહી શકાય કે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। સરકાર દ્વારા અનેક વખત જાહેરાત કરવામાં આવે છે, પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવે છે। અનેક જગ્યાએ જે ચાઇનીઝ દોરી પકડાવાના કિસ્સા પણ સામે આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કેટલાક જે પોતાનો નફો મેળવવા માટે આવા જે ચાઇનીઝ દોરા છે તે ખુલ્લેઆમ વેચતા હોય છે। આજે સવારે વહેલી સવારે લીમખેડાથી ની અંદર એક બનાવ બન્યો હતો, જેમાં ખાકરી ડુંગરી જે ના બે યુવકો મોટરસાયકલ પર કામ અર્થે લીમખેડા આવતા હતા। તે દરમિયાન તેને હોઠ ઉપર કહી શકાય કે ચાઇનીઝ દોરી વાગી હતી, જેમાં તેને 15 ટાંકા આવવા પામ્યા છે। હાલ તો આવી આ પ્રતિબંધિત દોરીઓ ઠેર ઠેર વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે। બિલકુલ, તો અહીં જે પ્રકારે રાજેશ ડાંગી નામના વ્યક્તિને હોઠ પર ટાંકા આવ્યા છે, ચાઇનીઝ દોરી પર પ્રતિબંધની ઉગ્ર માંગ છે। પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીને લઈને કેવી કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી, જે પોલીસ દ્વારા તો અનેક વખત આવી જે દુકાનો જ્યાં ચાઇનીઝ દોરી વેચાતી હોય ત્યાં રેડો કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો છુપી રીતે પણ હાલ પણ જે ચાઇનીઝ દોરીઓ છે તે દાહોદ જિલ્લામાં વેચાણ થતું હોય તેવું લાગી રહ્યું છે। પોલીસનો લોકોને શું સંદેશ છે? જી, પોલીસ દ્વારા ચેતવણી આપવામાં આવે છે। વારંવાર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત કરવામાં આવે છે કે આ જે ચાઇનીઝ દોરી છે તેના પર પ્રતિબંધ છે, તેને વેચવો એક ગુનો છે। તેમ છતાંય લોકો જે પોતાનો કહી શકાય નફો રળવા માટે આવી દોરીનું વેચાણ કરતા હોય છે। બિલકુલ, તમામ અપડેટ્સ બદલ આપનો આભાર।